આજે પોષ સુદ આઠમ છે, ગુરુવાર છે, 18/1/2024 વર્ષ છે. પ્રસંગ કાલનો ચાલતો હતો. માણસ જેવી સોબત કરે છે, જેવો સંગ રાખે છે તેવો એને રંગ લાગે છે. તો જેના જેવો સ્વભાવ છે તે ત્યાં લઈ જાય છે. તો મહારાજે સરસ દ્રષ્ટાંત આપીને વાત કરી. 7 માળની હવેલી હોય અને ત્યાં વિષયી જીવ બેઠા હોય અને કેટલાક દારૂના શીશા ભરેલા હોય ને કેટલાક પીવાતા હોય ને કેટલાક પીતા હોય ને પાતા હોય. આભૂષણો ધારીને બેઠા હોય. એક એવું સ્થાન છે વિષય સ્થાન છે. બીજું સ્થાન એવું છે ભડવારને પાત્રીઓ જ્યાં રહેતા હોય તે વેશ્યાઓ થઈકાર કરતી હોય. બીજું સ્થાન એવું છે કે જ્યાં પરમહંસોની સભા ભરાઈને બેઠી છે અને પરમહંસો પણ ભગવદ્ વાર્તા ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત ભગવદ્ વાર્તા કરતા હોય છે. તે જગ્યાએ જ્યારે જાય છે ત્યારે માણસનું મન બીજી રીતનું થાય છે અને એનું અંતકરણ પણ બીજી રીતનું થઈ જાય છે. તો મહારાજ એમ કહે છે, જેવો જેવો સંગ કરશો, જેવા જેવા પ્રસંગમાં જશો તેવું થશે. આ સંપ્રદાયમાં એની ખોટ નથી. આ સંપ્રદાયમાં ઘણા એવા પાત્રો છે કે જે કુસંગે કરીને ભટકી ગયા છે. કુસંગ ગમે તે માણસને ખોટો રંગ ચડાવી દે છે. આપણા સત્સંગી જીવનમાં જાણીએ છીએ. કીચક ખરાબ ન હતો જેતલપુરનો, પણ સંગે કરીને બ્રાહ્મણ હતો છતાં ભ્રષ્ટ થયો છે. પીબેક હતો કામાક્ષી દેવીનો, એ શ્રીમદ ભાગવતને ભણેલો જ હતો, સૌ જાણે છે. શ્રીમદ ભાગવતને છોડીને જે કોઈ માતાજીનો જોગ થયો અને એવા ભેગા થયા તો બુદ્ધિને અંતકરણ ભ્રષ્ટ થઈ ગયું અને ખરાબમાં ઉતરતો પણ થઈ ગયો. ઉતેરો એવો પણ ન રહ્યો. મદ્યમાંસાહારી થયો, દારૂ જુગાર ઇત્યાદિ બધું કરતો થયો અને પોતાને સિદ્ધ કહેવાવો લાગ્યો. આવા પર પ્રસંગો છે સત્સંગી જીવનમાં. એ કોના કારણે? સંગને કારણે. જેવો જેવો સંગ થાય છે તેવો જ માણસ એ વિપરીત પરિસ્થિતિને પ્રાપ્ત કરે છે. સંગની શુદ્ધિ. નહીં તો પીબેક કંઈ સામાન્ય માણસ નહોતો. શ્રીમદ ભાગવત ઇત્યાદિ શાસ્ત્રને ભણેલો હતો, વિદ્વાન હતો, પંડિત હતો, પણ એની પંડિતાઈ સંઘની આગળ કામ કરતી નથી. સંપ્રદાયમાં આપણે આમોદના નિર્વિકલ્પાનંદનો સંઘ થયો તો કંઈ દીનાનાથ ભટ્ટ કોઈ સામાન્ય વિદ્વાન નહોતા. શ્રીમદ ભાગવતના 18,000 શ્લોક તો કંઠસ્થ હતા. આવો વિદ્વાન માણસ હતો. તેમ છતાંય વિમુખનો જોગ થયો તો વિમુખથી પંક્તિમાં ભળી ગયા. એ તો ભગવાને દયા કરીને પાછા લઈ લીધા. પણ મહારાજ કે સંગ કરશો તો રંગ લાગશે ને લાગશે. અને એક વસ્તુ ધ્યાન રાખજો, સત્સંગ કરતાં ઘણો સમય લાગે, કુસંગ કરતાં વાર નહીં લાગે. સત્સંગ ગમે એટલો કરાવ્યો હોય પણ 2 કુસંગી એને પડખે ચડી ગયા તો બધું ધોઈ નાખશે. એટલે કુસંગના અજામિલ શ્રીમદ ભાગવતનો ભણેલો હતો, અજય વિપ્ર હતો અને સમિધ માટે લાકડા લેવા ગયો હતો. છતાં પણ કોઈ સ્ત્રીનો ખરાબનો દૃશ્ય જોયું તો મન બગડી ગયું. એટલે કહે છે કે હંમેશને માટે સારાનો સંગ કરો. મગનીરામ ખરાબ ન હતા. 8 વર્ષની ઉંમરે જનોઈ લીધી. જનોઈ લીધા પછી નક્કી કર્યું કે બસ ભગવાન મેળવવા જ છે. જગતમાં કંઈ કરી લેવા જેવું નથી, ભગવાન મેળવી લેવા જેવા છે. ભગવાન મેળવવા માટે આ માણસ ઘરનો ત્યાગ કરી, મા બાપનો ત્યાગ કરી નીકળી ગયો. ભગવાન મેળવવા છે એવી ટેક લઈને નીકળ્યો. આગળ કોઈ ભૂદેવ મળ્યા. ભૂદેવને કહ્યું કે પ્રભુ મને ભગવાન મેળાવો. ત્યારે ભૂદેવે કહ્યું, મારી પાસે ભગવાન મેળવવાનો મંત્ર નથી, પણ માતાજીનો મંત્ર છે. તું મારી પાસે અભ્યાસ કર, તું મંત્ર આપી દઉં. 10 વર્ષ સુધી અભ્યાસ કર્યો. વૈરાગ્યનો નિધિ હતો. એની પોતાની દીકરીને એની સાથે લગ્ન કરવાનું કહ્યું. નહીં, મારી બેન થાય, હું લગ્ન નહીં કરું. લગ્ન ના કર્યા, ફરતો થઈ ગયો, મંત્રનો ઉપયોગ કર્યો અને ઘણાએ વૈરાગ્યોને ભેગા કર્યા, અઘોરીને ભેગા કર્યા, સાથે રહેવા લાગ્યો
અને લોકોને ધાડ પાડવા લાગ્યો. જે ભગવાન મેળવવા મથતો હતો, ભગવાન મેળવવા માટે પ્રયાસ કર્યો, પણ એવાનો સંગ થઈ ગયો તો ભલભલાને પરેશાન કરી નાખ્યા. પોરબંદરમાં જઈને કહ્યું કે શેઠિયાને કહ્યું 15,000 રૂપિયા, 5,000 રૂપિયા આપો. ત્યારે એને એક જ શબ્દ વાપર્યો કે 5,000ની 10,000 કરી આપીએ, તમારા માટે કુરબાની છે, પણ અમારા જેવા બકરા ડાંભે કંઈ પાર નહીં પડે. તમે સહજાનંદ રૂપી સિંહને ડાભો. ત્યારે કીધું સહજાનંદ છે ક્યાં? તો કે તો માંગરોળમાં. અને ત્યાં આવ્યો. આપણે ઇતિહાસ પ્રસિદ્ધ છે. સંગે કરીને થયું ને, માંગરોળમાં આવ્યો અને જંત્ર મંત્રનો પ્રયોગ કર્યો, અડદ નાખ્યા, કંઈ થયું નહીં. ભગવાનને એને કહ્યું અમને રૂપિયા 5,000 આપો. ભગવાન કે અમારી પાસે જ નથી, તને ક્યાં આપીએ, અમે માગી ખાઈએ છીએ. ના 5,000 રૂપિયા આપ્યા અને ઘણું બધું તોફાન કર્યું. છતાં માતાજી તો દયાળુ છે. માતાજીએ પ્રસન્ન થઈને કહ્યું કે મૂર્ખ, માતાજીને આરાધના કરીને કહ્યું, માતાજી આખો સમુદ્ર તરીને આવ્યો છું, ખાબોચિયામાં ડૂબું છું અહીંયા. માતાજી કે સમુદ્ર નથી તરી આવ્યો, એ ખાબોચ્યું છે, તું હવે સમુદ્ર આવ્યો છે. તું જેના માટે ભગવાન મેળવવા માટે નીકળ્યો હતો, જે ભગવાનની પ્રાપ્તિ કરવા માટે, મૂર્ખ શેના માટે નીકળ્યો છો? આ કંઈ આ ધંધા કરવા, ખોટા ધંધા કરવા, મારા મંત્રનો ઉપયોગ કરીને ખોટું કરવાનું? તું જેના માટે નીકળ્યો છો એ હવે તારી પુરુષોત્તમ નારાયણ ભગવાન મળી ગયા છે. માતાના વચન ઉપર વિશ્વાસ લાવી ભગવાનને ચરણે કરીને જય હોમ કરીને મહારાજને પોતાનું મસ્તક સોંપ્યું. અને સ્વામિનારાયણ ભગવાને બહુ દયાળુ છે. સંતોને કહ્યું કે સંતો આ દેવીના પંથનો છે, પણ જે મુમુક્ષુ છે, પણ શું મુક્તાન સમય મુમુક્ષુ છે એ અહીંયા ચાલુ ન કરે, ધારો પાછો આપણા સંપ્રદાયમાં આવીને મહારાજ કહેવાય જે કરે તે રાખો. અને એને સાધુ બનાવ્યા અને અદ્વૈતાનંદ નામ ધારણ કર્યું. આ પ્રસંગે કરીને આવું થાય છે ભાઈ, ધ્યાનમાં લેવું. પ્રસિદ્ધ ઇતિહાસ છે જૂનાગઢનો, રા નવગણનો, રા ગંગાજળિયો હતો. સૌ કોઈ જાણે છે ઇતિહાસને. ઇતિહાસને જાણે છે, પણ અહીંયા બેસતું આવે છે કે ભાઈ સંગની શુદ્ધિ, નિર્દોષ બુદ્ધિ, જેવો સંગ તેવો રંગ, ત્યાંથી દૂર રહેવા માટે રા માંડલિક કંઈ સામાન્ય નહોતો. આવું દુનિયા જાણે છે. એને રા માંડલિકની બીજા શબ્દમાં રા ગંગાજળિયો કહેતા હતા. કારણ શું કે હંમેશને માટે વારાફરતી ગંગામાંથી એક કાવડ આવતી, અને આ ભાઈ એ કાવડના જળથી, ગંગાના જળથી ત્યાં જૂનાગઢ અને ક્યાં હરિદ્વાર, ત્યાંથી દરરોજ કાવડ લઈને, ત્યારે તો છે ગાડીઓની સુવિધાઓ હતી, ત્યાંથી કાવડ આવે અને એ કાવડના પાણીથી આ માણસ સ્નાન કરે. અને એમ કહેવાય કે એનું નામ રા માંડલિકને બદલે રા ગંગાજળિયો થઈ ગયું. ગંગાજળથી સ્નાન કરતો હતો. એટલો જ નહીં, એને એવી ભક્તિનો પ્રભાવ મેળવ્યો કે એના પંથકમાં કોઈને કોઢ થયા હોય અને એ કોઢ મટતા ન હોય તો એ રા માંડલિક પાસે આવે, રા માંડલિકને પગે લાગે. અને રા માંડલિક કોઈ દવા નહોતા કરતા, એની પાસે કોઈ જડીબુટી નથી, ઔષધિ નથી. રા માંડલિક આવે ત્યારે એને ખાલી ભેટતા, એને ભેટે એટલામાં કોઢના નાશ થઈ જતા હતા. કોઈ મા બેન દીકરી હોય અને એને જો કોઢ થયા હોય તો રા માંડલિકની પ્રાર્થના કરે અને એની માનતા રાખે અને એના પ્રમાણે કહે તો એના કોઢના. આવો પવિત્ર માણસ, અતિ પવિત્ર માણસ હતો. પણ સમયની બલિહારી છે. સંગ કોઈનો ખોટો ન મળે જીવનમાં, એટલું ધ્યાન રાખજો. સંગની શુદ્ધિને નિર્દોષ બુદ્ધિ રાખો. સંગે કરીને ભલભલાનું અધોપતન થયું. એક દિવસનો એવો સમય બન્યો, આ જગતમાં મોટા માણસની સાથે કપટી માણસો ભરી જતા હોય સ્વાર્થને માટે. બસ સ્વાર્થ સિદ્ધ કરવા માટે, એને કંઈ લેવા દેવા ન હોય. પોતાનો સ્વાર્થ સિદ્ધ થવો જોઈએ, પોતાને આર્થિક ઉપાર્જનમાં કંઈ મદદ મળવી જોઈએ, અથવા તો માન મોટપ એની સાથે સાથે મળવી જોઈએ. એવો એક ચીટર માણસ રા ગંગાજળિયાની સાથે મિત્ર બન્યો. એની સાથે બેસે, ઉઠે, એની વાણીમાં મીઠાશ હોય છે. આ ચીટરો માણસ, ગુંડાઓને વાણીમાં મીઠાશ હોય છે. અને મીઠાશ હોય તો જ લોકોને પકડી શકે, નહીં તો કઈ રીતે પકડી શકે? મીઠાશે કરીને લોકોને પરાભવ કરી શકે છે. એની વાણીમાં મીઠાશ હતું. રાજાની પાસે બેઠો રહે, કાયમી નવી નવી વાતો કરે
અને રાજાઓ આવા માણસોને રાખતા. દરેક રાજાઓ આવા પોતાનો સમય પસાર કરવા માટે આવા માણસોને સાથે રાખે, જેથી એનો ટાઈમ જ્યારે નિરાતનો ટાઈમ હોય ત્યારે બેસીને ગપ્પા મારે પસાર થઈ જાય સમય. ઓચિતું શું થયું? આ માણસે ચીટરે એમ કહ્યું કે મહારાજા, તો કે હા, તમે પૃથ્વી ઉપર અપ્સરાઓ જોઈ છે? પૃથ્વી ઉપર અપ્સરા? હા, જોઈ છે. ના ભાઈ ના, સાંભળ્યું છે. રંભા, અપ્સરાઓ, મેનકા એ બધી હોય છે. ક્યાં હોય? સ્વર્ગમાં હોય છે. ઉર્વશી ઇત્યાદિકના નામ સાંભળ્યા છે, પણ પૃથ્વી ઉપર તો આપણે જોઈ નથી. પૃથ્વી ઉપર નથી જોયું? તો કે ના મહારાજ, પૃથ્વી ઉપર પણ છે એવી અપ્સરાઓ પૃથ્વી ઉપર છે. પૃથ્વી ઉપર તો હોય અઘટિત છે. અરે અઘટિત કંઈ નહીં, બધું જ ઘટિત બને છે. કંઈ એવું અઘટિત નથી, બધું જ બની શકે છે. પૃથ્વી ઉપર અપ્સરા છે. ક્યાં? તો કે નાગબાઈ ચારણના નેસડામાં. અચ્છા, ચાલો મહારાજ બોલો. રાજા છે, અપ્સરા જોવા નીકળ્યા. રાજા છે, માંડલિક છે, જેની સ્ત્રીઓ પ્રાર્થના કરે છે, જેની માનતા કરે છે, જે લોકોના કોઢ મટાડે છે. પણ જો ખરાબ માણસને રસ્તે ચડી જશો તો ખરાબ ધંધા, ભલાને ખરાબ ધંધા કરતા થઈ જશો. જેવો જેવો સંગ થાય તેવું કામ થાય. એના જ વિચારો આવે તમને, બીજા વિચારો આવશે જ નહીં. એના વિચારોમાં રાત્રિ દિવસ પડ્યા રહેશો, બીજું નહીં આવે. અને કે છે ઉપડ્યા, લ્યો માંડલિકની બે કનખલીઓ, બે જણા જે ચીટર હતો ને એની સાથે ઉપડ્યા વાતમાં ગપ્પા લાવીને, અને નાગબાઈના નેસડામાં ગયા. ચારણ કન્યા સતી હતી, તેના નેસડામાં ગયા અને ત્યાં જઈને આવ્યા એટલે રાજી થઈ ગયા. નાગબાઈને તો ક્યાં એવી કલ્પના હતી કે આ શેના માટે આવે છે. એને એમ થયું કે ઓહો, માંડલિક અમારો અન્નદાતા છે, અમારો નિયંતા છે, અને આજે અમારે ઝૂંપડી આવ્યા, અમારું આંગણું પવિત્ર કર્યું. ધન્ય ભાગ, ધન ઘડી કંઈક નીકળ્યા હશે, બપોરે ભૂખ્યા થયા હશે અને રોટલાની અપેક્ષાએથી આવ્યા હશે, અથવા તો આ રસ્તે નીકળ્યા હશે અને અમારે કંઈક પાણીની તરસ હશે એટલા માટે આવ્યા હશે. પણ ધન ભાગ, ધન ઘડી. તો એને તરત જ અંદર એક પલંગ બેસાવી દીધો, માચી બેસાડી. જૂના સમયના માચી સ્વાગત કરવા માટે રાખતા, બેસાડી દીધો. બેસાડે, ગોદડી નાખી, જે કંઈ એની પાસે સુવિધા હશે. નિયમ એવું છે કે હંમેશા આજે બી એ રહી જાય છે. આપણા ઘરમાં કોઈ નાનું છોકરું હોય તેના દ્વારા સ્વાગત થાય, ના હોય તો પુત્રવધુ થાય. દીકરી હોય તો એ સત્ય લક્ષ્મીજી કહેવાય, લક્ષ્મીનું સ્વરૂપ કહેવાય. જે પુત્રવધુ હોય તો લક્ષ્મીનું સ્વરૂપ કહેવાય. એટલે એને કહ્યું પુત્રવધુને, બેટી જો આપણે ત્યાં આ તે ભાગ્યશાળી છીએ, આ માંડલિક આપનો રાજા આપણે ત્યાં આવ્યા છે, એનું સ્વાગત કરો. કંકાવટી લ્યો, તિલક ચાંદલો કરો, કંકુ લ્યો. હવે દીકરી તે પુત્રવધુ હાથમાં કંકાવટી અને લઈને પૂજા કરવા જાય. આ ઇતિહાસ આપણો પ્રસિદ્ધ છે. આવી સતી સ્ત્રીઓ હતી જગતમાં કે ભલભલાને પરેશાન કરી નાખે, ઊંધાર ચાલનારાને સીધા કરવા માટે આવી આપણે દેવીઓ આ પૃથ્વી ઉપર હતી. ધન્યવાદ છે એવી દેવીઓ, મહાદેવીઓને. અને આપણે જાણીએ છીએ તેમ પછી તો એને તિલક ચાંદલો કરીને કંકાવટી બાંધવાની હતી, પણ જે દિશા તરફ ઘૂંઘટો કાઢે ને, પહેલાં તો ઘૂંઘટો પ્રધાન હતો, પછી ચાંદલો કરવા માટે હાર બહાર કાઢ્યો. હાથ બહાર કાઢતાની સાથે જ શું થયું નારદજીને? નારદજીને શું થયું? નારદજીએ ખાલી એ કન્યાનો હાથ જોવા માટે, સુકન્યાનો હાથ જોવા માટે એને હાથ જોયો. લગ્ન સ્વયંવરનો પ્રસંગ હતો તો મન ફરી ગયું. એવી જગ્યાએ જશો તો મન ફરી જશે. એટલા માટે બહુધા સાધુ પુરુષોને કહ્યું હશે કે લગ્ન જેવા પ્રસંગોમાં ધ્યાન ઓછું આપવું. પણ આજના લોકો વેવલાઈ કરે છે, કંઈ છોડતા નહીં. બાપજી દુનિયા આખી આવે છે, તમે આવો સાચા સગા છો એમ કરીને, પણ ધ્યાન રાખવું બહુ. આપણે આપણું કામ નિષ્કુળાનંદ સ્વામી કે લગ્ન પ્રસંગે જવું નહીં, અને જઈ તો હરિગુણ ગાવા. પણ એના તમારી છોકરી શું છે ને છોકરો શું છે ને એ સાધુનું કામ નથી. સાધુ એમાંથી અલિપ્ત રહે તો વધારે સારું, ન જાય તો જ વધારે સારું. પણ કદાચ ને જવું પડે તો અલિપ્ત રહીને પાછું આવું. એવું ત્યારે
ભાગ્ય હોય તો એવું બની શકે, બાકી તો શું થઈ શકે. નારદજીને ખાલી હાથ જોતાની સાથે મોહિત થયા અને એની સાથે લગ્ન કરવાનું મન થયું. આ સંગ મહારાજ કહે છે કે ફાટેલ તૂટેલ ગોદડીવાળા પરમહંસોની સભા ભરી હોય ત્યાં માણસનું મન કેવું થાય, અને આવું રાચલચીલું હોય, રજોગુણી પ્રધાનપણું હોય ત્યાં માણસ જાય ત્યારે કેવું થાય. અપ્સરાઓ નૃત્ય કરતી હોય ત્યાં શું લગ્નમાં અત્યારે એ જોવે છે, ઘણી બધી અપ્સરાઓ નૃત્ય અને ગાન ને તાન ચાલતું હોય છે. રાહ ફરી ગયો અને એને હાથ જોતાની સાથે બુદ્ધિ બગડી અને રાહ ફરી ગયો. કોમળ હાથ જોઈને બીજી બાજુ દીકરી ચાંદલો કરવા ગઈ, ત્યાંથી ફર્યું, ત્રીજી બાજુ ગઈ, ત્યાંથી ફર્યું, ચોથી બાજુ ગઈ, ત્યાં ફરી ગયો. પછી એની મમ્મીને કહ્યું, બા બા, તો કે હા, રાહ ફરતો સા, રાહ ફરતો સા. તારે ચારણ કન્યા હમજીજી નાગબાઈ હમજીજી કે રાહ નહીં ફરતો સા, રાહનો દી ફરતો સા. હા, રાહનો દી ફરતો સા, રાહ નહીં ફરતો સા. અંદર આવી જા, એનો દિવસ બગડ્યો છે. અને એને શાપ આપ્યો કે આ મૂર્ખ, દુનિયા માત્રને તમે કોઢ મટાડો છો અને આજે તમારી હવે રાજા થઈને તમે રાજા તો સમાજનો બાપ કહેવાય, દીકરી સમાજ માત્રનો બાપ કહેવાય. અને એ મન બગાડે તો થાય શું? તમે જેના કોઢ મટાડો છો, હું તમને સામેથી શાપ આપું છું કે જેના કોઢ મટાડો છો તમારે રૂવાડે રૂવાડે કોઢ થઈ જાય. તમે કુદષ્ટિ કરી મારી દીકરી ઉપર. અને એમ કહેવાય કે ત્યાંથી ભાગ્યા તો ખરા. આ શું થયું? કુસંગ. એવા માણસને સાથે રાખવાથી. એટલા માટે કે કંસને શું હતું? કંસ સમજી ગયો હતો જ્યારે બાળકી જન્મી ત્યારે, જગદંબા જન્મી ત્યારે કહ્યું કે મૂર્ખ, તને મારનાર ઘણા બેઠા છે, તું ચિંતા ન કર, તને મારનાર જન્મી ચૂક્યો છે. તેમ છતાંય પોતાના મંત્રીમંડળની સલાહ લઈને કહ્યું કે જન્મી ચૂક્યો છે તો આપણે ગમે ત્યાંથી એને મારી નાખીશું. મંત્રીમંડળે કીધું, મહારાજા ચિંતા ન કરતા, એ તો જન્મે અને એ તો આપણી પાસે પૂતના દેવી છે, એ બધાને પતાવી દેશે. આપણી પાસે તૃણાવત છે, બકાસુર છે, અઘાસુર છે, આ બધા કેસી છે, આ બધા છે, ધેનુકાસુર છે, આ બધા છે ને પતાવી દેશે. આવી બુદ્ધિ સૂજી, બોલો, પતાવી દેવાની બુદ્ધિ સૂજી, પણ સાચું વિચારી ન શકો. એના કરતાં જો બે સારા માણસ, એટલા માટે કહે છે કે મોટા માણસોએ પોતાની પાસે કાન ન રાખવા, આંખ પણ રાખવી. મોટા સંસ્થાના માલિક હોય કે ધર્માચાર્યો હોય તેને માત્ર કાન નહીં રાખવાના, આંખ પણ રાખવી. એટલે શું? માત્ર જોઈને, આંખ સાંભળીને કાંઈ નિર્ણય ના લેવો, પ્રત્યક્ષ જોઈને નિર્ણય લેવો. સાંભળ્યું અને એને અમલમાં મૂકી દો એ હિતાવો નથી. એને પ્રત્યક્ષ જુઓ કે આ વસ્તુ આમ જ છે, પછી એની સજા કે દંડ થાય. કોઈને સાંભળવાથી સજા દંડ ના કરવી, એ ઊંધું પડી જાય, એમાં કાંઈ લાભ ના થાય. એટલા જ માટે વિચારીને કામ કરવું. આ રાજ્ય માંડલિકનો પ્રસંગ બહુ અટપટો છે. એવા માણસની સોબત રાખી ત્યારે એવું થયું ને. ભાગ્યા ત્યાંથી ઘરે જતા તો રૂવાડે કોઢ ફૂટી ગયા. છતાંય પેલાને એમ નથી થતું. છતાં પેલો શું કહે છે? મહારાજા, એ તો દાળને બેસું ને કાગને બેસું ને દાળને ભાંગવું એવું જ હોય. એ તો રોગ નીકળવાનો તો નીકળે, એમાં એ શું કરી શકે? આપ જરાય ચિંતા ન કરતા. એવા રોગ ફૂટી નીકળ્યા, પણ છતાંય દયાળુ છે નાગબાઈએ કેવડાવ્યું, જો અમારા અંદાતા દુઃખી થાય એનાથી અમે આખું દુઃખી છીએ. એ અંદાતા ફરીવાર જો અહીંયા આવે અને ફરીવાર જો અમારી માફી માગે તો એને નખમય રોગ રહેવા ન દઉં અને કોઢ મટાડી દઉં. એકવાર મારી માફી માગે, ભૂલની માફી માગે. ત્યારે રા નવગણે ત્યાંથી કહેવરાયું કે હવે તે તમારે નેહડે આવે તો માફી માગવા ના આવે, એ તમારી પુત્રવધીનો હાથ ગ્રહણ કરવા માટે આવે. બોલો. અને નાગબાઈનું મગજ ગયું કે ફટ પીટિયા, તું આવી કુદષ્ટિ કરે છે, હું તને વિધિથી શાપ આપું છું કે તારો પુત્રને મોતે મરણ થાય. અને જગત આખું જાણે છે કે માંડલિક મર્યો ત્યારે બજારમાં કૂતરાની હારે મર્યો. કોને? વિધર્મીઓને સામે કૂતરાની હારે મળ્યો ને એટલું નહીં, મુસ્લિમ લોકોએ મોઢામાં થૂક્યા એને. આવી હાલત થઈ. બોલો કોના કારણે? એક નાગ કારણ ચાલન કરને. એટલે માણસે
હંમેશને માટે માત્ર કાન ન રાખવા, એટલે કે માત્ર કાનથી પૂરું ન કરવું, આંખ પણ રાખવી. કારણ કે રાજાઓ મહારાજાઓ કાનથી જ જુએ છે, પણ કાનથી જોવા કરતાં આંખથી જોઈ અને નિર્ણય લેવો. શું થયું પરિણામ? આખું રાજ ખેદાન મેદાન થઈ ગયું. નહીં તો ઘઉં નવગણને બેસાડવા માટે તમે એનો ઇતિહાસ તો વાંચો, કેટલી મહેનત કરેલી, અને દેવાયસે કેટલી મહેનતને હારે આ નવગણ પોતે ગાદી ઉપર બેઠા છે. અને પછીથી પરિસ્થિતિ કેટલી ગંભીર પરિસ્થિતિ, એના માટે દીકરાઓ આપી દેવા પડ્યા. દેવાયસને પોતાનો દીકરો બલિદાન આપી દો, એને મારી નાખવા પડ્યા અને આની ગાદી અર્પણ કરી. આખરે શું થયું? જો કોઈની સંગે તે એટલા માટે સામે લાગે, દુરીજનના સંગથી દૂર રહીએ, દુરીજનના સંગથી રહીએ, હરિજનનો અવગુણ નવ લઈએ, હરિજનનો અવગુણ. હે મુક્તાનંદ ના દાસ થઈએ, મુક્તાનંદ ના દાસ. હે હરિ ગુણ ગાતા, હરિ ગુણ ગાતા, દોરી જાનિયાનો ધડકન મનમાં ધારીએ, હરિ ગુણ ગાતા, હરિ ગુણ ગાતા, દોરી જાનિયાનો ધડકન મનમાં ધારીએ. દુર્જનના સંગથી દૂર રહીએ અને હરિજનનો અવગુણ ક્યારે ન લઈએ. આ ઇતિહાસો સંપ્રદાયમાં પ્રસિદ્ધ છે. માટે સંતોએ અને ભક્તોએ પોતાની આજુબાજુ સલાહકાર સારા રાખવા. જે સલાહકાર સારા હશે, તમારી બુદ્ધિ ઓછી કામ કરતી હશે, પણ મોટા મોટા રાજાઓ વિદ્વાનોને પાસે વસાવતા. વિધર્મીઓ પણ વિદ્વાનો પોતાની પાસે રાખતા, દિશા સૂચક માટે. કેમ રાખતા હતા? કે એ જરૂરી છે. 5-10 જણા, આ મોદી સાહેબ શું ધંધો કરે છે? મોદી સાહેબ આ જ કરે છે. મોદી સાહેબ કેમ આવું કરે? 5-10 જણા એવા ગોઠવી રાખ્યા છે ચાર બાજુ, કે એને રાઘવ પોતે કેટલું પહોંચી વળે આખી જિંદગી? આટલી દુનિયાનું શાસન કરવું કે એકલા વ્યક્તિ ના પહોંચી શકે, તો 5-15 માણસનું ગ્રુપ એવું સરસ કરી રાખ્યું કે શુદ્ધ બુદ્ધિવાળા માણસો હોય, કે જે સારો રસ્તો બતાડે કે મહારાજા આનું જ આ જ કામ થશે, સાહેબ આ રસ્તે આ માર્ગ નીકળશે. તો એવા માર્ગ કાઢનારા માણસો હોવા જોઈએ. એટલા જ માટે શ્રીજી મહારાજ કહે છે કે સારાનો સંગ કરવો અને દુર્જનના સંગથી દૂર રહેવું અને ભગવાનના ભક્તના સંગમાં પડી રહેવું. નહીં તો માંડલિક જેવી દશા થાય, બુદ્ધિ બગડી જાય, કોઈના ન રહીએ અને આખે કમોતે મરવું પડે. આ દશા આપણી ના આવે. એટલા માટે શાસ્ત્રમાં લખ્યું છે, શ્રીપતિમ શ્રીધરમ